નમસ્કાર દર્શક મિત્રો, હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના સમાચાર। ભુજના કેરા ગામ પાસે ફરીવાર 27,19,000નો દારૂ પકડાયો। આરોપીઓ વાહન મૂકી નાસી ગયા। હજુ 8 દિવસ પૂર્વે જ રાજ્ય સ્તરની પોલીસ ટુકડીએ કેરામાં જડેશ્વર પાસે કુખ્યાત બુટલેગર અનોપસિંહ રાઠોડના કટિંગ થતા શરાબના અધધ 1,28,00,000ના જથ્થા સાથે વાહનો અને વાહન ચાલકો મજૂરો સહિત 16 આરોપીને ઝડપી લીધા હતા। આ બાદ મોરબી પોલીસે પણ કેરા આવતો અનોપસિંહનો દારૂનો જથ્થો ઝડપ્યો હતો અને ગઈકાલે રાતે ફરી માનકુવા પોલીસે કેરામાં જડેશ્વર પાસે જ કટિંગ થતો ₹27,19,000નો શરાબનો જથ્થો ઝડપ્યો હતો। જોકે પોલીસે દરોડો પાડતા આરોપીઓ વાહન શરાબનો જથ્થો મૂકી અંધારાનો લાભ લઈ નાસી છૂટ્યા હતા। આમ આટલા દરોડા છતાં અનોપસિંહનો દારૂનો ધંધો બેફામ અવિરત રહ્યાનું સમજી શકાય છે। ગઈકાલે રાત્રે થયેલી આ દરોડાની કાર્યવાહી અંગે માનકુવા પોલીસે જાહેર કરેલી વિગતો અને નોંધેલી ફરિયાદ મુજબ ઇન્ચાર્જ પીઆઈ પી ગોહિલની રાહબરી હેઠળ સર્વેલન્સ સ્ક્વોડના એએસઆઈ ઉપેન્દ્રસિંહ રાણા તથા કોન્સ્ટેબલ કિરણકુમાર પુરોહિતને સંયુક્ત બાતમી મળી હતી કે કેરાની સીમમાં બુટલેગર અનોપસિંહ અભયસિંહ રાઠોડ પોતાના માણસો સાથે અંગ્રેજી પ્રકારનો જથ્થો મંગાવી કટિંગ કરી દારૂની હેરફેરની પેરવીમાં છે। આ બાતમીના આધારે અડધી રાત્રે કેરાના ગજોડ રોડ પર જડેશ્વર સામે પડતર જમીન પાસે પહોંચી દરોડો પાડતા પોલીસને દૂરથી જોઈ આરોપીઓ વાહનો શરાબનો જથ્થો મૂકી અંધારાનો લાભ લઈ નાસી છૂટ્યા હતા। આ દરોડામાં શરાબની અલગ અલગ બ્રાન્ડની નાની મોટી કુલ 2,196 બોટલ, જેની કિંમત ₹27,19,022 સાથે ₹34,19,022નો મુદ્દામાલ કબજે કર્યો હતો। આ અંગે માનકુવા પોલીસે આરોપી અનોપસિંહ અભયસિંહ રાઠોડ, કેરા માલ મોકલનાર, બોલેરાનો નાસી જનાર ચાલક તથા બોલેરો માલિક અને તપાસમાં જે ખુલે તે તમામ વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ તળે ગુનો દાખલ કરી તજવીજ આદરી છે। સોફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ, એલજી બેસ્ટ સોપ, વિજયનગર રોડ ભુજ, રામબાગ રોડ આદિપુર। પાવર બાય કેસી જ્વેલર્સ, લેટેસ્ટ ફેશન ડિઝાઇનના ઓર્નામેન્ટ્સનો વિશ્વાસપાત્ર શોરૂમ, હોસ્પિટલ રોડ ભુજ। દર્શક મિત્રો, આજે તારીખ 2 જુલાઈ 2025 આ હતા આજના સમાચાર। આવતીકાલે ફરી મળીશું, ત્યાં સુધી મને રજા આપશો। નમસ્કાર।